સુરત ઉધનાના ગાંધીનગર કુટીર ખાતે આટા ચક્કી બહાર એક યુવક પર જાહેરમાં ચપ્પુથી હુમલો કરાયાની ઘટના બની હતી। ગાંધી કુટીર પાસે ઉભેલા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો। વિશાલ પાટીલ નામના ઈસમે પોતાના સંબંધી પર આ હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી। જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કરનાર વિશાલ પાટીલને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો। એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે। અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે।